ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ સુશાસન બદલ થરાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળના 12 વર્ષના સુશાસન અને ઐતિહાસિક કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્ય સહિત થરાદ વિસ્તારમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ તાલુકાના જેટા ગામ સ્થિત નકળંગ ભગવાન મંદિરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે વિશેષ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તો સાથોસાથ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન 1008 દીવડાઓથી ભવ્ય મહાઆરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. નકળંગ ધામ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં થરાદ વિધાનસભા વિસ્તારના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂતોના વિકાસ અને વિવિધ જનહિતલક્ષી યોજનાઓની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું, છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં વિકાસ અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત થયા છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. એવા રાણાભાઈ પારેખી, વાવથરા. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ લોકશાહી દેશની અંદર સૌથી વધુ સમય આ દેશમાં શાસન કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે 4399 દિવસ એટલે સૌથી વધુ દિવસ આ ભારત માતાની સેવા કરી છે. એ માટે આખા દેશભરની અંદર અને આજે ગુજરાત રાજ્યના વાવથરા જિલ્લામાં તમામ 3 વિધાનસભાની અંદર દિયોદર વિધાનસભામાં સાણાદર ખાતે અંબાજી માતાનું મંદિર, વાવ વિધાનસભાનું ધરણીધર ખાતે ધરણીધર ભગવાનના મંદિર ખાતે અને થરાદ વિધાનસભાનું આજે નકળંગ ધામ જેટા ગામ ખાતે મહાયજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ વિધાનસભામાંથી તમામ કાર્યકર્તાઓ અને ગામમાંથી મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ મહાયજ્ઞ અને આરતી કરી અને નકળંગ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દીર્ઘ આયુષ્ય આપો અને એમનું સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રહે અને આ ભારત માતાની સેવા કરવાનો એમને ખૂબ આગળના સમયની અંદર પણ શક્તિ આપો એવી નકળંગ ભગવાનને પ્રાર્થના. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે અને દેશમાં સૌથી વધારે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રેકોર્ડ બની રહ્યો છે. એના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, મહાપુરુષોના પ્રતિમાઓની સાફ સફાઈના કાર્યક્રમો, વૃક્ષારોપણ, યજ્ઞ અને મહાઆરતીના કાર્યક્રમો વાવથરા જિલ્લામાં ઠેર ઠેર થઈ રહ્યા છે. આજનો કાર્યક્રમ સમગ્ર રાજ્યની અંદર દરેક વિધાનસભા સહ કાર્યક્રમો થયા છે. એના ભાગરૂપે થરાદ વિધાનસભામાં આજે જેટા મુકામે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અહીંયા સૌપ્રથમ આદરણીય મોદી સાહેબનું દીર્ઘાયુષ્ય રહે એના માટે શુભકામના પાઠવતો એક યજ્ઞનો કાર્યક્રમ થયો. વૃક્ષારોપણ કરીને એક હરિયાળી વાતનો સંદેશ પહોંચાડ્યો અને હવે મહાઆરતીનો કાર્યક્રમ અહીંયા નકળંગ ધામમાં યોજાઈ રહ્યો છે. એના ભાગરૂપે અમારા વાવ વિધાનસભાના સૌ આગેવાનો, આદરણીય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અહીંયા ઉપસ્થિત રહીને આદરણીય મોદી સાહેબને શુભકામના પાઠવી.